નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત, સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો આવતીકાલે યોજાશે મહા આંદોલન। પરેશભાઈએ કહ્યું એટલે પાકું, સરકાર પાક વીમો તો આપી દે પણ ખેડૂતોનું શું દેવું માફ કરશે? જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોની 3 માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું પરેશભાઈએ જણાવ્યું છે। કૃષિ મંત્રી સમક્ષ 3 મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે। જો હવે સરકાર કોઈ પગલાં નહીં લે તો ખેડૂત આગેવાનો મહા આંદોલનનો નવો મેપ તૈયાર કરશે। આગળ ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે। શું ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જરૂરથી જણાવી આપજો। ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાય વધારવાનો વિચાર કરી રહી છે। ચર્ચાઓ અનુસાર હાલમાં આપવામાં આવતા વાર્ષિક 6,000 રૂપિયાના લાભને વધારીને 9,000 કરવાની સંભાવના છે। વધતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને શ્રીમંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે। મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે આગામી બજેટમાં ખેડૂતોના ચહેરા પર સ્મિત આવી શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નાણાકીય સહાય વધવાની ચર્ચા ખૂબ જ અત્યારે જોવા મળી રહી છે। મિત્રો, દેશના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ। સરકારે પાન મસાલાના પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે। આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થશે। આ નિયમો 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે। જો તમે પાન મસાલાનું સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સરકાર પાન મસાલા પેકેટ અંગે એક મોટો નિર્ણય લીધો છે। હવેથી પાન મસાલાના પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું, તેને MRP એટલે કે છૂટક વેચાણ કિંમત અને અન્ય તમામ માહિતી છાપવી પડશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં માવઠું લાવશે મુસીબત। ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા અંગે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ 20 ડિસેમ્બર સુધી ઠંડીનો વધારો ઘટાડો જોવા મળશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું આવશે। ઠંડીના આ માહોલ વચ્ચે ફરી એકવાર ચિંતાજનક આગાહી સામે આવી, કારણ કે 24થી લઈને 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં માવઠું કમોસમી વરસાદની શક્યતા છે, જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ વાદળછવાયું વાતાવરણ અને કમોસમી વરસાદ અને માવઠાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો, કારણ કે ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજના લઈને સુધારો કરવામાં આવ્યો છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે હવેથી જંગલી જનાવરો દ્વારા થયેલા પાકના નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી પૂર થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે। આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે। મિત્રો, હવે આવનારા દિવસોની અંદર ખેડૂતોના ખાતામાં પાક વીમાના પૈસા પણ જમા થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે 300 રૂપિયા સબસિડી મળશે। LPG ગેસ ધારકો માટે સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો। હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે। આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ 2025 અને 26 માટે અમલમાં રહેશે। આ સબસિડી 14 કિલોગ્રામના LPG સિલિન્ડર પર લાગુ થશે અને દર વર્ષે મહત્તમ 9 રિફિલ સુધી મર્યાદિત રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને તમે હોસ્પિટલમાં એડમિટ થાવ છો અને હોસ્પિટલના સંચાલકો દ્વારા તમારી પાસે પૈસા માગે છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો।
ફરિયાદ કેવી રીતે તમે કરી શકશો? હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે 14 555 પર કોલ કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબરમાં કોલ કરીને તમારે અમુક જાણકારી આપવાની રહેશે, જેમ કે તમે કઈ હોસ્પિટલમાં એડમિટ થયા છો, તમે કઈ તારીખે એડમિટ થયા હતા, તમને કઈ તારીખે રજા આપવામાં આવી, તમારા આયુષ્યમાન કાર્ડનો નંબર શું છે, તમારી પાસે કેટલા રૂપિયા માગવામાં આવ્યા. આવી તમારે મિત્રો ખાસ કરીને માહિતી શેર કરવી પડશે. તો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલનો સ્ટાફ જો મિત્રો સારવાર આપવામાં હાનાકાની કરે છે તો પણ તમે ફરિયાદ છે નોંધાવી શકો છો. હેલ્પલાઇન નંબર છે 14 555 ઉપર તમે કોલ કરીને છે એ સહાય એટલે કે મિત્રો કહી શકાય કે હેલ્પ પણ તમે લઈ શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર, કારણ કે હવે તમારા નાના મોટા સરકારી કામો માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી, કારણ કે સરકારી કચેરીમાં સડસઠ પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડામાં જે રહેતા લોકો છે એમને સ્થાનિક કક્ષાએ જ મળી રહેશે તેવી વ્યવસ્થાની હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાણકારી મુજબ માહિતી મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના જણાવ્યા પ્રમાણે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં મળી જશે. આ અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 100 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા છે ગ્રામ પંચાયતની આવક સ્વરૂપે પણ હવે તમારે છે ચૂકવવા પડશે. તો ગામડામાં રહેતા લોકો માટે પ્રમાણપત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત. સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી તો શરૂ કરી દીધી છે, પરંતુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવની બાજુએ મૂકીને માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન વેચવા ખેડૂત મિત્રો માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે, જેથી સરકારી ટેકાના ભાવે ગત 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને સરકારી ટેકાનો ભાવ વેચવા માંગતા માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે અને વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં તેમજ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, રાજકોટમાંથી સોયાબીન વેચવા માટે ખેડૂતો છે એ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં છે પોતાના સોયાબીનને વેચવા માટે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહત્વના સમાચાર. સિનિયર સિટીઝનો માટે સરકારનો મોટો નિર્ણય. સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સિનિયર સિટીઝન કાર્ડ 2025 જાહેર કરવામાં આવ્યું, જે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે નાગરિકો છે એમને આપવામાં આવશે. આ કાર્ડ વૃદ્ધોને કુલ 8 પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે, જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવા છે, યાત્રા છે, પ્રવાસના છૂટછાટ અને આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે. આ પહેલથી વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત પણ બની જશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે. હવે આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્રને લઈને એક નવી જાહેરાત કરી છે, એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં માતા પિતાનું નામ અંગે એડવાઇઝરી જાહેર થઈ છે. પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે, જેમાં માતાનું નામ છે આ સાથે અટક રાખવાની જરૂરી દસ્તાવેજો છે તે રજૂ કરવા પડશે. માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. છૂટાછેડા જેવા કેસોમાં પણ પિતાના નામ વિનાનું પણ તમે પ્રમાણપત્ર મેળવી શકો છો, જેના માટે કોર્ટના દસ્તાવેજો તમારે રજૂ કરવા પડશે. તો આમ કેન્દ્ર સરકારે જન્મ એટલે કે બર્થ સર્ટિફિકેટના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાળકોને વાહન આપતા પહેલાં વાલીઓ જાણી લેજો ટ્રાફિકના નવા નિયમો. હેલ્મેટ વગરના લોકોને પણ દંડ ફટકારવામાં આવશે. સાથે વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાહન ચલાવવા પર ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા હોય અને તેમને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેમને લાયસન્સ પણ આપવામાં નથી આવતું. તમને જણાવી દઈએ તો લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી જ આપવામાં આવશે. તો બાળકોને વાહન આપતા પહેલાં વાલીઓ જાણી લેજો નવા નિયમો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે આવી ખુશખબર. 5,000 રૂપિયામાં ગોબર ગેસ પ્લાન્ટ એ બની જશે.
રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે કેન્દ્ર સરકારે વિશેષ યોજના અમલમાં મૂકી. ગોબરધન યોજનાની વાત કરીએ તો 2 પશુ ધરાવતા પશુપાલકોને ગોબરધન યોજનાની અંતર્ગત લાભ મળશે. 45,000 રૂપિયામાં તૈયાર થતો ગોબર ગેસ પશુપાલકોને માત્ર 5,000 રૂપિયા મળી જશે. માત્ર 25,000 રૂપિયાની સબસિડી અને મનરેગા અંતર્ગત 12,000 રૂપિયાની સહાય મળશે, જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માટે 5,000 રૂપિયામાં તૈયાર થઈ જશે. આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકો સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.